નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 7ની અંદર સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન, વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ 15 લોકશાહીમાં સમાનતા. તો આપે હજુ જો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને મિત્રોને શેર પણ કરજો. તો આપણે જોઈએ પાઠ 15 લોકશાહીમાં સમાનતા. તો સામાજિક અને રાજકીય જીવનમાં 15મો પાઠ. પહેલું છે ખાલી જગ્યા. યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1. વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો ભારત. 2. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશમાં છે? તો એ પણ ભારતનું. ઓપ્શન નંબર એ. 3. સૌ નાગરિકોને સમાન તક કોને આપી છે? ઓપ્શન નંબર ડી. ભારતના બંધારણે. 4. દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે? તો ઓપ્શન એ. ભારતના બંધારણે. 5. લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? તો ઓપ્શન નંબર સી. મતાધિકારીઓનો. 6. આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? ઓપ્શન નંબર બી. 18. 7. આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે? તો ઓપ્શન નંબર એ. ચૂંટણી પંચ. 8. કેટલાક વર્ષની ઉંમર સુધી દરેક બાળકે મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે? તો ઓપ્શન નંબર ડી. 6 થી 14 વર્ષ. કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય છે? ઓપ્શન નંબર એ. 14 વર્ષ. કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે? તો ઓપ્શન નંબર સી. 14. ફરીથી એકવાર આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. આવા જ દરેક પાઠના તમને વિડીયો મળતા રહેશે. ધન્યવાદ. 11. લોકશાહી દેશમાં કઈ બાબતોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે? તો ઓપ્શન નંબર સી. સમાનતાને. 12. સમાજમાં સમાનતાના ભોગ ન બનવાથી કોની પર માઠી અસર થાય છે? તો ઓપ્શન નંબર બી. સમરસતા પર. 2. યોગ્ય વિકલ્પ ખાલી જગ્યા પૂરો. 1. ભારત એ લોકશાહી દેશ છે. 2. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. 3. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય છે. 4. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ગણવામાં આવે છે. 5. લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્ર એટલે લોકશાહી. 6. ગ્રામ પંચાયત એ દેશની સૌથી નાની પંચાયત ગણવામાં આવે છે. 7. સાંસદ એ દેશની સૌથી મોટી પંચાયત ગણવામાં આવે છે. 8. ભારતના બંધારણે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકે મતાધિકાર આપ્યો છે. 9. બાળમજૂરી એ અસમાનતામાં મુખ્ય ગણાય છે. 10. ભારતમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે. 11. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવામાં આવે છે. 12. જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય. પ્રશ્ન નંબર 3. ખરા ખોટા લખો. પહેલું છે ભારત એક સામ્યવાદી દેશ છે. ખોટું. ભારત વિશાળ અને વિભિન્નતાઓ ધરાવતો દેશ છે. સાચું. સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક. સાચું. લોકશાહી સરકારની રચના લોકોની ઈચ્છા મુજબ થાય છે. સાચું. બાળમજૂરી અસમાનતા દર્શાવે છે. સાચું. 6 નંબરમાં બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. સાચું. 16 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવા એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. સાચું. ખોટું. 8. ઓછું મહેનતાણું આપવું પડે તે માટે કેટલીક જગ્યાએ બાળકોને કામે રાખવામાં આવે છે. સાચું. દિવ્યાંગો, સ્ત્રીઓ અને યુવાનોને કામનું ઓછું મહેનતાણું આપવામાં આવે છે. ખોટું. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. સાચું. પ્રશ્ન નંબર 4. જોડકા જોડો. તો જોડકાઓનો તમે જવાબ જોઈ શકો છો. પહેલામાં ત્રીજું, બીજામાં પહેલું, ત્રીજામાં પાંચમું અને ચોથામાં પહેલું. પ્રશ્ન નંબર 5. પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. નંબર 1. બંધારણની રચના શા માટે કરવામાં આવી છે?
તો ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો વિશાળ અને વિભિન્નતા ધરાવતો દેશ છે. તેથી દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવે છે. 2. સમાનતા એટલે શું? સમાનતા એટલે સૌ સમાન, સૌને સામાન્ય તેમજ સૌને સમાન તક. 3. લોકશાહીની વ્યાખ્યા આપો. લોકશાહીની વ્યાખ્યા: લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, જેને લોકશાહી કહેવામાં આવે છે. મતાધિકાર કોને મળે છે? 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના નાગરિકને મતાધિકાર મળે છે. ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા 100 મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે પણ મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. બાળમજૂરી શાનો ભંગ ગણાય છે? બાળમજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના તેના અધિકારનો ભંગ ગણાય છે. 7. ભારતમાં બધા બાળકોને કયો અધિકાર મળેલો છે? ભારતના બધા બાળકોને 6 થી 14 વર્ષની ઉંમર સુધી મફત શિક્ષણ અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. કેટલી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે? 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો ગણાય છે. 9. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તે બાળમજૂરી અટકાવવી જોઈએ. 10. પુરુષ અને મહિલાને કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે? એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મહેનતાણું ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. પ્રશ્ન 6. કારણો લખો. 1. લોકશાહી કોને કહે છે? અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને તંત્રને લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. 2. આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? 1. જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. 2. વ્યક્તિગત વિકાસમાં સમાનતા. 3. ભાષા કે બોલીના આધારે સમાનતા. 4. લિંગ આધારિત સમાનતા. 5. શિક્ષણ મેળવવામાં સમાનતા. 6. વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. 7. સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધા, જાહેર સ્થળો ઉપર ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. 3. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વેશ, રંગ કે જન્મસ્થાનના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. તો આપણી ચેનલને હજી લાઈક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો. 7. ટૂંક નોંધ લખો. લોકશાહીમાં સમાનતા. ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એક લોકશાહીનો પાયો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાઓની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવે છે. લોકશાહીમાં સમાનતા અધિકાર દ્વારા સૌ સર્વાંગીકરણ વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. 2. મતાધિકારમાં સમાનતા. ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણને 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શહેર શરમમાં આવ્યા વિના દેશની મતદાન યાદીમાં નોંધાયેલા બધા જ નાગરિકો મતદાન કરી શકે છે.
દરેક નાગરિક નિર્ભય બનીને મતાધિકારનો ઉપયોગ કરીએ એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્ન કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે. બાળમજૂરી અને બાળ અધિકાર. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકે શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં. બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે. તો આપણી ચેનલ અથર્વ સ્ટડી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. તો આવા નવા વિડીયો નવા સાથે આપણે ફરી મળીશું. આભાર, ધન્યવાદ.